હે હાય વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ રીલની અંદર તમે સરસ મજાનો પ્રતિસાદ આપ્યો હતો અને મેં તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો, તેનો તમે બધાએ જવાબ પણ આપ્યો હતો. આપણે કમેન્ટ સેક્શનની અંદર તેનો સાચો જવાબ પણ તમને આપેલો છે. તો આજે આપણે એક નવા પ્રશ્ન સાથે ઉપસ્થિત થયા છે અને એક સરસ મજાનો કોન્સેપ્ટ પણ હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું. તો ફટાફટ આવી જાઓ, અહીંયા આપણે ક્વેશ્ચન સમજી લઈએ. સીસી ગ્રુપ બી મેન્સ પીવાયક્યુ છે. અ લોટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હેપન ઓવર ખાલી જગ્યા ઇન્ટરનેટ. આને ખાલી જગ્યા અથવા તો ડેશ અથવા તો બ્લેન્ક પણ તમે કહી શકો. 4 ઓપ્શન્સ તમને આપેલા છે. હવે આપણે આ પેપર ઇન્ટરનેટના સોર્સ પરથી લીધેલું છે. જે ઉમેદવારે ડી કરેલું છે એ ખરેખર ખોટું છે. અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, ધ. હવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું કે ઓન ધ ઇન્ટરનેટ, ઓવર ધ ઇન્ટરનેટ આ બધા ફિક્સ ફ્રેઝ હોય છે. આ ઉપરાંત હું તમને સમજાવી દઉં કે ઇન્ટરનેટ એક ગ્લોબલ નેટવર્ક છે અને આ અનન્ય છે, એટલે કે કમ્પ્યુટર્સને જોડતું એક જ નેટવર્ક છે ગ્લોબલી. દેટ્સ વાય આપણે ઇન્ટરનેટ સાથે ધનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આવા જ કોન્સેપ્ટ સાથે હું તમને એક સરસ મજાનો ક્વેશ્ચન પણ પૂછી રહ્યો છું. તમે મને એનો પણ આન્સર કરજો કમેન્ટ સેક્શનમાં. આઈ રીડ અબાઉટ ધીસ ઇન્સિડન્ટ ઓન બ્લેન્ક વેબ. 4 ઓપ્શન્સ તમને આપેલા છે. તમારે આન્સરને કમેન્ટ કરવાનો છે અને સાથે સાથે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર. एक तरफ भ्रम एक तरफ कर्म, बीच खड़ा मैं अपना धर्म कर रहा हूँ.